મારું નામ વાલજી ભવાનજી સંઘાર, ક્ષત્રિય સંઘાર સમાજ પ્રમુખ કચ્છ. આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવા આવ્યા હતા. જે અગાઉ હજારો વર્ષ પહેલાંનો જે અમારો આસ્થાનો કેન્દ્ર છે યક્ષનારાયણ ભગવાનનું મંદિર, એની જે આજુબાજુની જમીન છે એ જમીન જીએમડીસીને ફાળવવામાં આવી છે. તો કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે આ જમીન જે દાદાની છે એ દાદાને મળશે એવી અમને ખાતરી આપી છે. જય. મારું નામ રામજીભાઈ મીઠુભાઈ સંઘાર, ગામ વાંડ, તાલુકો માંડવી. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. વાંડ ગામજનો, સર્વે ગામજનો. અમારા ગામની અંદર લગભગ 1961-62ની અંદર જીએમડીસી માટે લીજ ફાળવણી હતી. એમાં અમારો આસ્થાનો સ્થાન જક્ષદેવનું મંદિર છે એની અંદાજિત 13-14 એકર જમીન એમાં લીજમાં સમાવેશ થયો હતો, જે તે વખતે થઈ ગઈ હતી. હવે ગામવાળા આખા ગામજનોને આ લીજ જીએમડીસીને મંજૂર થઈ છે. તો અમને ધાર્મિક કાર્યો, મેળા, કથાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા ધર્મના કાર્યો હોય છે ત્યાં અમારા દાદાને ત્યાં અમે ઉજવીએ છીએ. તો અમને પાર્કિંગમાં ને મંડપોમાં ઘણી સમસ્યાઓ આવે છે. તો અમને જીએમડીસીવાળા એમ કહે છે કે ભાઈ અમારી લીજની અંદર છો તમે. એટલે અમે ગામવાળાએ પછી જાગૃતિ બધા નવજુવાનોએ દાખવી અને બધું જોયું તો આ હકીકતમાં અમારી જમીન 13 એકર જેટલી જીએમડીસીમાં બેવડાય છે. તો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને કીધું કે સાહેબ, આ વસ્તુ આટલી 60-70 એકર લીજ છે, એમાંથી આ 13 એકર જમીન અમને ગ્રામ પંચાયતને પાછી મળે તો સર્વ સમાજ માટે જેટલા ગ્રામજનો છે એને વપરાશ કરતા થાય. અને આ જમીન અમને કોઈ સંસ્થા કે પ્રાઇવેટ કોઈ હેતુ માટે જોઈતી નથી. ગ્રામ પંચાયતની જમીન હતી અને ગ્રામ પંચાયતને સોંપવામાં આવે એના માટે અમે ગામજનો આજે એકઠા થયા છીએ. સાહેબને મળ્યા, રૂબરૂ ચર્ચા કરી, આવેદનપત્ર આપ્યું. સાહેબ પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આગળ અમને સાથ સહકાર મળે એવી અપેક્ષા. જય હિન્દ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.